તમારે મોબાઈલનો આધાર રાખીને સિમંદર સ્વામીની આજ્ઞા લઈને બધા પાપોનો ત્યાગ કરવા માટે પહેલી આવશ્યક ક્રિયા સંવર કરાવું છું. સામાયિક કરવી જોઈએ, પણ સામાયિકનો ટાઈમ ન હોય તો સંવર કરી શકાય છે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો અયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સવ્વસાહુણમ, એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો, મંગલાણંચ સવેસિંહ પડમંગ હવૈ મંગલમ. તીખું તો આયાહીણમ પયાહીણમ વંદામીનમ હંસામી, સકારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવાસામી. ઈચ્છામી પડીકમ્યું ઈર્યા વૈયાએ વિરાણાએ ગમણા ગમણે, પાણક કમણે બિયક કમણે હરિય કમણે ઓસા ઉતિંગ પણગ દગ્ગ, મટ્ટી મકડા સંતાણા સંકમણે જેમે જીવા વિરાહ્યા, એગિંદ્યા બેઇંદ્યા તેઇંદ્યા ચોરિંદ્યા પંચિંદ્યા બેહયાવત્યા લેસિયા સંઘાયા, સંઘટિયા પર્યાવ્યા કિલામિયા ઉદ્દવ્યા, ઠાણો ઠાણમ સંકામ્યા જીવ્યાઓ વવ્રોવ્યા, તસ્મેચ્છામિ દુક્કડમ. તસ ઉત્તરીકરણેણમ પાયચ્છિતકરણેણમ વિસોહીકરણેણમ વિસલીકરણેણમ, પાવણં કમાણમ નિગાયઠાય ઠામિકાવસગમ, અનત્થ ઉસસેણમ નિસસેણમ કાસેણમ છેણમ જંબાયણં ઉડ્ડુયણં, વાયનિસગેણમ ભમલીએ પિતમુચ્છાય સુહુમિયં સંચાલેહિં, સુહુમિ ખેલ સંચાલેહિં સુહુમિ દિઠિ સંચાલેહિં, એવમાયેહિ આગારેહિં અભગો વિરાહ્યો, મુજ્જમે કાવસગો જાવરિહંતાણમ ભગવંતાણમ, નમુકારેણમ ન પારેમિ તાવકાયમ, ઠાણેણમ મોણેણમ જાણેણં અપ્પાણં ઓસિરામી. બધા કાવસક કરી લેજો, હું ઈર્યાવ્યાનો કાવસક કરાવું છું. ઈચ્છામી પડીકમ્યું ઈર્યા વૈયાએ વિરાણાએ ગમણા ગમણે, પાણ કમણે બિયક કમણે હરિય કમણે ઓસા ઉતિંગ પણગ દગ્ગ, મટ્ટી મકડા સંતાણા સંકમણે જેમે જીવા વિરાહ્યા, એગિંદ્યા બેઇંદ્યા તેઇંદ્યા ચોરિંદ્યા પંચિંદ્યા ભેયાવત્યા લેસ્યા સંઘાયા, સંઘટિયા પર્યાવ્યા કિલામિયા ઉદ્દવ્યા, ઠાણો ઠાણમ સંકામ્યા જીવ્યા ઓ વવ્રોવ્યા, તસ્મેચ્છામિ દુક્કડમ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો અયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સવ્વસાહુણમ, નમો અરિહંતાણમ. બધા કાવસક પાડી લેજો. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી 3 નવકાર મંત્ર ગણીને ન પડાવું ત્યાં સુધી તમારે પાંચેય ત્યાગ. 10 બંધે પડિક્કમામી નિંદામી ગરિહામી અપ્પાણં ઓસિરામી. આશ્રવ એટલે કર્મનું આવવું. પ્રભુએ કર્મ આવવાના 5 દરવાજા બતાવ્યા છે: મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભયોગ. તો આપણે પાંચેય આશ્રવનો ત્યાગ કરીને શુભભાવપૂર્વક 6 આવશ્યક ક્રિયાની આરાધના કરશું. શ્રદ્ધા ગુણની વિશુદ્ધિ માટે અને સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે બીજી આવશ્યક ક્રિયા લોગસ્સ સૂત્ર બોલીને 24 તીર્થંકર પ્રભુની સ્તુતિ કરશું. તમે બધા પણ મારી સાથે બોલજો. લોગસ ઉજ્જોય ગરે ધમ્મ તીર્થય રે જીણે, અરિહંતે કીર્તયિસં 24 કેવલી ઉષભમજીયંચ વંદે, સંભવમપી નંદનંચ સુમયીંચ પૌમપઃ સુપાસં, જીણંચ ચંદપહં વંદે સુવિહિંચ પુષ્પદંતં, સિયલસિજંસ વાસુપૂજંચ વિમલમણંતંચ જીણં, ધમ્મં સંતિંચ વંદામિ કુંથુઅરંચ મલ્લિં વંદે, મુનિસુવયં નમિ જીણંચ વંદામિ રિઠ્ઠનેમિં, પાસંતઃ વદ્ધમાણંચ એવં મયે અપિથુઆ વિહુયરયમલા પહિણજરમરણા, 24 જીણવરા તીર્થયરા મે પશ્યંતુ, કીર્તિય વંદિય મહિયા જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા, આરુગબુહિલાભમ સમાહિવરમુત્તમં દિન્તુ, ચંદેસુ નિમ્મલયરા આઈચેસુ અહ્યપયાસયરા, સાગરવર ગંભીરા સિદ્ધા સિદ્ધિં મમ દિશંતુ. દેવ ગુરુ ધર્મનું સ્મરણ કરીને ત્રીજી આવશ્યક ક્રિયા વંદન કરશું. બધાએ ઊભા થઈને પંચાંગ નમાવીને વંદન કરવા, અને જે ઊભા ન કરી શકે તેઓ
બેઠા બેઠા વંદન કરી શકે છે. વંદન કરવાથી વિનય ગુણની પ્રાપ્તિ થાય, ઉચ્ચ ગોત્રનો બંધ થાય અને કર્મ નિર્જરા થાય. તમે બધા પણ મારી સાથે બોલજો. અરિહંત મારા દેવ છે, તેમના ગુણોને હું વંદન કરું છું. તીખું તો અયાહિણમ પયાહિણમ વંદામી નમંસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવાસામી. તીખું તો અયાહિણમ પયાહિણમ વંદામી નમંસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવાસામી. તીખું તો અયાહિણમ પયાહિણમ વંદામી નમંસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવાસામી. પંચ મહાવ્રતધારી સાધુ સાધ્વીજી મારા ગુરુ છે, તેમને હું વંદન કરું છું. તીખું તો અયાહિણમ પયાહિણમ વંદામી નમંસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવાસામી. તીખું તો અયાહિણમ પયાહિણમ વંદામી નમંસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવાસામી. તીખું તો અયાહિણમ પયાહિણમ વંદામી નમંસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવાસામી. કેવડી પ્રરૂપિત ધર્મ જ સત્ય છે, એ શ્રદ્ધા હું ગ્રહણ કરું છું, એ ધર્મને હું વંદન કરું છું. તીખું તો અયાહિણમ પયાહિણમ વંદામી નમંસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવાસામી. તીખું તો અયાહિણમ પયાહિણમ વંદામી નમંસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવાસામી. તીખું તો અયાહિણમ પયાહિણમ વંદામી નમંસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવાસામી. દિવસ કે રાત્રિ દરમિયાન થયેલા પાપોને યાદ કરી માફી માંગવા માટે ચોથી આવશ્યક ક્રિયા પ્રતિક્રમણ ઈચ્છામી ઠામી સૂત્ર બોલીને કરશું. આખા પ્રતિક્રમણના સાર આ સૂત્રમાં આવેલો છે. દિવસ સંબંધી પાપોની માફી માંગવા માટે જોમે દેવસીઓ અય્યારકો બોલવું અને રાત્રિ સંબંધી દોષોની માફી માંગવા માટે જોમે રાઈઓ અય્યારકો બોલવું. મિચ્છામી દુક્કડમ બોલું ત્યારે તમે બધા પણ સાથે બોલજો. ઈચ્છામી ઠામી સૂત્ર પડી કમ્યું જોમે દેવસીઓ અય્યારકો જોમે રાઈઓ અય્યારકો કાયો વાયો માણસીઓ કહેતા દિવસ સંબંધી કે રાત્રિ સંબંધી મન વચન કાયાથી જે અત્યાચાર કર્યા હોય તેનું હું પ્રતિક્રમણ કરાવું છું. ઉસુતો ઉમગ્ગો કહેતા સૂત્ર વિરુદ્ધ કર્યું હોય, સાચા જૈન માર્ગ વિરુદ્ધ કર્યું હોય. અકપો અકર્ણીજો કહેતા કલ્પ નહીં તેવું કાર્ય કર્યું હોય, નહીં કરવા યોગ્ય કાર્ય કર્યું હોય. દુજાઓ દ્વિચિંતીઓ કહેતા આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કર્યા હોય.
કાઠી ચિંતવણા કરી હોય, અણાયારો અણિચ્છીયવો કહેતા નહીં આચરવા યોગ્ય, નહીં ઈચ્છવા યોગ્ય, અસાવગપાવગો કહેતા શ્રાવકને નહીં કરવા યોગ્ય પાપ કર્યા હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ. નાણેતઃ દંસણે ચરિતા ચરિતે કહેતા જ્ઞાનને વિશે તેમજ સમ્યક દર્શનને વિશે શ્રાવકના દેશવિરક્તિ ચારિત્રમાં કોઈ દોષ લાગ્યા હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ. સુએ સામાયે કહેતા શ્રુત જ્ઞાનને વિશે સમતારૂપ સામાયિક વિશે દોષ લાગ્યા હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ. તીણમ ગુતીણમ ચૌણમ કસાયણમ. મન વચન કાયાની 3 ગુપ્તિની વિશે કોઈ દોષ લાગ્યા હોય, 4 પ્રકારના કષાય, ક્રોધ, માન, માયા, લોભનું સેવન કર્યું હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ. પંચનઃ મણવૈયાણમ તિન્હમ ગુણવૈયાણમ ચૌણમ શિખાવયાણમ બારસ વિહસ સાવગ ધમસ કહેતા 5 પ્રકારના અણુવ્રત, 3 પ્રકારના ગુણવ્રત, 4 પ્રકારના શિક્ષાવ્રત, એ 12 પ્રકારના શ્રાવક ધર્મની જંખંડ્યમ જંગ વિરાહ્યમ તસ્મિચ્છામિ દુક્કડમ કહેતા જે કંઈ ખંડના કરેલ હોય, જે કંઈ વિરાધના કરેલ હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ. તમે બધા પણ મારી સાથે બોલજો. સાધુ સાધ્વીજીઓને વાંધું છું, શ્રાવક શ્રાવિકાજીઓને ખમાવું છું, સમકિત દ્રષ્ટિ આત્માઓને ખમાવું છું, ઉપકારી ભાઈ બહેનોને ખમાવું છું, 84 લાખ જીવાયોનીના જીવોને ખમાવું છું. તે સર્વ જીવો મારા ગુના માફ કરો. મારે કોઈ સાથે વેર નથી. બધા જીવો સાથે મારે મૈત્રી ભાવ છે. 18 પાપસ્થાનક સંબંધી કોઈ દોષ લાગ્યા હોય તેની માફી માગશું. પહેલે પ્રાણાતિપાત જીવોની હિંસા કરી હોય, બીજે મૃષાવાદ, ખોટું બોલ્યા હોય, ત્રીજે દત્તાદાન ચોરી કરી હોય અથવા તો કોઈની વસ્તુ પૂછ્યા વગર લીધી હોય, ચોથે મૈથુન શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ થકી અબ્રહ્મનું સેવન કર્યું હોય, પાંચમે પરિગ્રહ જોઈએ તે કરતાં વધારે વસ્તુનો સંગ્રહ કર્યો, તેના પર આસક્તિ રાખી હોય, છઠ્ઠે ક્રોધ ગુસ્સો કર્યો હોય, સાતમે માન અભિમાન કર્યું હોય, ઈગો રાખ્યો હોય, આઠમે માયા કપટ કર્યું હોય, નવમે લોભ અસંતોષ રાખ્યો હોય, 10મે રાગ પ્રિય વસ્તુ કે વ્યક્તિ ઉપર આસક્તિ રાખી હોય, 11મે દ્વેષ અપ્રિય વસ્તુ કે વ્યક્તિ ઉપર દુર્ભાવ રાખ્યો હોય, તેનો તિરસ્કાર કર્યો હોય, 12મે કલહ કજ્જા કંકાસ કર્યા હોય, 13મે અભ્યાખ્યાન ખોટું આડ ચડાવ્યું હોય, 14મે પશુન્ય ચારડી ચુગલી કરી હોય, 15મે પર પરિવાદ બીજાની નિંદા કરી હોય, 16મે રઈ અરઈ પાપના કાર્યમાં ખુશ થયા હોય અને ધર્મના કામમાં નાખુશ થયા હોય, 17મે માયામૃષાવાદ કપટ સહિત ખોટું બોલ્યા હોય, 18મે મિચ્છા દંસણ શલ્ય કેતા કુદેવ કુગુરુ કુધર્મની શ્રદ્ધા કરી હોય, 18 પાપસ્થાનક સેવ્યા હોય, સેવરાવ્યા હોય, સેવતાને અનુમોદના કરી હોય તો અર્યંત અનંત આસિત કેવડી પ્રભુજી આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. પાપયુક્ત આત્માને વિશેષ શ્રેષ્ઠ બનાવવા માટે, પ્રાયશ્ચિત કરવા માટે, વિશેષ શુદ્ધિ કરવા માટે, શલ્યોથી રહિત કરવા માટે, સંસાર નિબંધન રૂપ કર્મોનો મૂળથી નાશ કરવાને માટે 5મી આવશ્યક ક્રિયા કૌશક કરશું તો બધા કાયાને સ્થિર રાખીને, વચનથી મૌન રહીને અને મનને ધર્મ ધ્યાનમાં એકાગ્ર કરીને 4 લોગસનો કૌશક ધારી જજો. લોગસૌ જોયગરે ધમ્મ તિથૈરે જીણે અર્યંત કિતે સંગ 24 કેવલી ઉત્સભમ જૈન ચ વંદે સંભવમ અભિનંદન ચ સુમય ચ પમોભ સુપાસમ જીણ ચ ચંદભં વંદે સુવિહિં ચ પુદંતમ સિયલ સિજન સવાસુ ભુજન ચ વિમલમણંતં ચ જીણં દમં સંતે ચ વંદામિ કુંથ્વરં ચ મલ્લિં વંદે મુનિ સુભયં નમિ જીણં ચ વંદામિ રીટનેમિ પાસં તવધમાણં ચ એવં મય અભિત્વા વિહ્ય રયમલાપૈણ જરમરણ 24 અભિજણવરાતિ ચરમે પશ્યંતુ કિત્ય વંદે મયા જે લોગસૌત્તમા સિદ્ધા આરુગ્ય બહિલાભં સ માહી વરમુદમં દિંતુ ચંદે સુનિમલૈરાય ચ સ્વયં પયાસૈરા સાગર વર ગંભીરા સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ લોગસૌ જોયો ગરે દમતિ ત્યારે જીણે હરિયંતે કિતિસં 24 કેવલી ઉસભમજ્યં ચ વંદે સંભવમ અભિનંદન ચ સુમય ચ પુમપ સુપાસમ જીણ ચ ચંદભં વંદે સુવિહિં ચ પુદંતમ સિયલસિજં સ વાસુભુજં ચ વિમલમણંતં ચ જીણં દમં સંતે ચ વંદામિ કુંથ્વરં ચ મલ્લિં વંદે મુનિ સુભયં નમિ જીણં ચ વંદામિ રીટનેમિ પાસં તવધમાણં ચ એવં મય અભિત્વા વિહ્ય રયમલાપૈણ જરમરણ 24 અભિજણવરાતિ ચરમે પશ્યંતુ કિત્ય વંદે મયા જે લોગસ્સ ઉત્તમા સિદ્ધા આરુગ્ય બહિલાભં समाही वरमुतमं दिंतु चंदे सुनिमलैराय च स्वयं पयासैरा सागर वर गंभीरा सिद्धा सिद्धिं मम दिसंतु लोगसो जोयो गरे दमति तेरे जिणे हरियंते किते संग 24 केवली सबम जैन च वंदे
संभवम् अभिनन्दनं च सुमयि च पौमपसुपासं जिणं च चन्दपं वन्दे सुवीं च पुफदन्तं सियलसि जंसवासुभुजं च विमलमणन्तं च जीणं दमं सन्तिं च वन्दामि कुन्त्वरं च मल्लिं वन्दे मुनिः सुवयं नमि जिणं च वन्दामि रिठनेमि पासं तवदमाणं च एवं मय विधवय्य रयमलापेण जर्मरणा चोविसं जिणवरातिथ्यरमे पश्यन्तु कित्य वन्दे मया जे लोकस्य उत्तमा सिद्धा आरुग्य भुहिलाभं समाहि वरमुतमं दिन्तु चन्दे सूनिमलैरायचे स्वयंपयासैरा सागर वर गंभीरा सिद्धा सिद्धिं मम दिसन्तु लोकसौ जयगरे दमतित्य रेजिणे हरियन्त संग चौवीसंपि केवली उसभमजयञ्च वन्दे सम्भवम् अभिनन्दनं च सुमयि च पुमपसुपासं जिणं च चन्दपं वन्दे सुविहिं च पुफदन्तं सियलसि जंसवासु भुजं च विमलमणन्तं च जीणं दमं सन्तिं च वन्दामि कुन्त्वरं च मल्लिं वन्दे मुनिः सुवयं नमि जिणं च वन्दामि रिठनेमि पासं तवदमाणं च एवं मया विद्वा विह्यरयमलापैण जरमरणा चोविसंपि जिणवरातिथ्यरमे पश्यन्तु कित्य वन्दे मया जे लोकस्य उत्तमा सिद्धा आरुग्य भुहिलाभं समाहि वरमुतमं दिन्तु चन्देषु निमलैरायचे स्वयंपयासैरा सागरवर गंभीरा સિદ્ધા સિદ્ધિંગ મમ દિસંતુ 4 લોકોનો કાસો કરાવ્યો હતો તે પૂરો થતા પડાવું છું. એમાં મારાથી કાનો માત્ર મીંડું પદક્ષર ગાથા સૂત્ર ચોદિક વિપરીત ભણાઈ ગણાયું અને તમને સંભળાયું હોય તો અરિયંતનંતા સિદ્ધ કેવડી પ્રભુજી આપની સાક્ષી મારે ને તમારે તસ્મિચ્છામિ દુક્કડમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણમ નમો વજ્જાયણમ નમો લોહી સવસાવણમ. કાવસક પૂરો થયો, બધા કાવસક પાડી લેજો. હવે બધા પાપોનું આપણે પ્રાયશ્ચિત કરી લીધું. પછી હવે આપણે 24 તીર્થંકર પ્રભુની ઉલ્લાસ ભાવે સ્તુતિ કરશું અને પ્રભુ પાસે માંગશું કે હે પ્રભુ, અમારું ભાવ આરોગ્ય સારું રહે, અમને સમ્યક દર્શન પ્રાપ્ત થાય અને અમારા કર્મના દરેક સારા કે ખરાબ ઉદયમાં અમે સમાધિ ભાવમાં રહીને કર્મ નિર્જરા કરીએ એવા આશીષ આપો. તો તમે પણ બધા સાથે લોગસ ઉલ્લાસ ભાવે બોલજો. લોગસૌ જોય અગરે ધમ્મતિથ્યરે જીણે અરિયંતે કિતૈસમ ચોવીસંપી કેવલી ઉસભમજયંચ વંદે સંભવમ અભિનંદન ચ સુમયી ચ પૌમપઃ સુપાસમ જીણં ચ ચંદપહં વંદે સુવિહિં ચ પુફદંતમ સિયલસી જનસવાસુ પૂજં ચ વિમલમણંतं ચ જીણં ધમ્મં સંતિં ચ વંદામિ કુન્ત્વરં ચ મલ્લિં વંદે મુનિ સુવયં નમિ જીણં ચ વંદામિ રિઠનેમિં પાસં તવદમાણં ચ एवं मय अभित्वा विहूय रयमलापैण जरमरणा चौवीसंपि जिणवरा तिथैरामे पश्यन्तु कित्य वन्दे मया जे लोकस्य उत्तमा सिद्धा आरुग्य बोहिलाभं समाहि वरमुतमं दिन्तु चन्देषु निमलैरायचे स्वयंपयासैरा सागरवर गंभीरा सिद्धा सिद्धिं मम दिसन्तु સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ. હવે આપણે છઠ્ઠી આવશ્યક ક્રિયા પચખાણ કરશું. ચોવ્યાના પચખાણ તમે આખા દિવસમાં છૂટા છૂટા પણ કરી શકો છો. તમને જેટલો ટાઈમ હોય એટલો 1 કલાક 2 કલાક કે તેથી વધારે. અત્યારે તમે તમારે જેટલા ટાઈમના પચખાણ કરવા હોય એ ટાઈમ ધારી લેજો. 1 કલાક 2 કલાક સૂર્યોદય સુધી કે નવકારશી સુધી તમારે જે પણ ધારણા કરો તે ઉપરાંત તમે ન પાડો ત્યાં સુધી તમારે ચોવિયારના પચખાણ ચોવિહંપી આહારમ પચખામી અસણમ પાણં કાયમં સાયમં અનથણા ભોગણમ સહસાગારેણમ સવસમાહી વત્યાગારેણમ અપ્પાણં ઓસિરામી. તમે બધા પણ મારી સાથે બોલજો. જગતના સર્વ જીવો સુખી થાઓ, જગતના સર્વ જીવો નિરોગી બનો, જગતના સર્વ જીવોના આત્માનું કલ્યાણ થાઓ, જગતના સર્વ જીવોને શાસન રસી કરું એવી ભાવના ભાવું છું. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. સંક્ષિપ્ત પ્રતિક્રમણની આરાધના તમારાથી કરતા ને મારાથી કરાવતા. કાનો માત્ર મીંડું પદક્ષર ગાથા સૂત્ર ઓછો અધિક વિપરીત ભણાયું હોય, મનવચન કાયાના કોઈ પણ પ્રકારના દોષ લાગ્યો તો અર્યંત અનંતા સિદ્ધ કેળી પ્રભુજી આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. મિથ્યાત્વ અવ્રત પ્રમાદ કષાય શુભયોગ એ પાંચે આશ્રવ ત્યાગના પચખાણ કરાવ્યા હતા તે પૂરા થતા પડાવું છું. તો બધા 3 નવકાર મંત્રનો કાવસક ધારી જજો. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણમ નમો વજ્જાયણમ નમો લોહી સવસાહુણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણમ નમો વજ્જાયણમ નમો લોહી સવસાહુણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણમ નમો વજ્જાયણમ નમો લોહી સવસાહુણમ નમો અરિહંતાણમ. બધા કાવસક પાડી લેજો. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. જય જિનેન્દ્ર.